હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં કંડક્ટર ભરતી પરીક્ષા 2024 મોડલ પેપર નંબર 5નું સોલ્યુશન કરીશું. અગાઉ 4 પેપર સોલ્યુશન ચેનલ પર અપલોડ કરી દેવામાં આવ્યા છે, જે આપ ચેનલ પર જઈને જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1, રસ્તા પર પીળી સતત રેખાનો અર્થ શું થાય છે? તો ઓવરટેક ન કરવું. હિલ રોડ, ઢાળવાળા રસ્તા પર બસ પાર્ક કરતી વખતે શું કરવું? તો હેન્ડબ્રેક લગાવવી અને જરૂરી સુરક્ષા રાખવી. રોડ પર કામ ચાલુ હોવાનો સંકેત દેખાય તો શું કરવું? તો ધીમી ગતિ રાખવી, સાવચેતીથી પસાર થવું. બસ સ્ટોપ નજીક વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખવું? મુસાફરો અચાનક રોડ પર આવી શકે છે તે ધ્યાન રાખવું. વરસાદ પછી રસ્તો વધુ લપસણો ક્યારે બને છે? તો વરસાદ શરૂ થયા પછીના શરૂઆતના સમયમાં. રસ્તા પર એમ્બ્યુલન્સ સાયરન વગાડતી આવે તો શું કરવું જોઈએ? સુરક્ષિત રીતે રસ્તો આપવો. ડ્રાઈવર સાથે અનાવશ્યક વાતચીત કરવાથી શું થઈ શકે છે? તો અકસ્માતનું જોખમ વધી શકે છે. બસનો દરવાજો ક્યારે બંધ કરવો જોઈએ? તો બધા મુસાફરો સુરક્ષિત રીતે ચડી કે ઉતરી જાય ત્યાર પછી. રોડ પર ચેતવણી ચિહ્નોનો આકાર સામાન્ય રીતે કેવો હોય છે? ત્રિકોણ. સુરક્ષિત ડ્રાઇવિંગનો સૌથી મહત્વનો સિદ્ધાંત કયો છે? તો નિયમોનું પાલન અને સાવચેતી. ગુજરાતનો સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ જિલ્લો કયો છે? તો કચ્છ જિલ્લો છે. લોથલ કયા પ્રાચીન સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે? તો સિંધુ ખીણ સંસ્કૃતિ. ગુજરાતમાં દૂધ સહકારી ચળવળના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વર્ગીસ કુરિયન. કયું બંદર મુખ્યત્વે તેલ આયાત માટે જાણીતું છે? તો કંડલા, જેને હાલ દીનદયાલ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં કયું શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે? સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં કયું સ્થળ હડપ્પા યુગના અવશેષો માટે પ્રસિદ્ધ છે? તો ધોળાવીરા. ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? તો આનંદ મંઠમાંથી લેવામાં આવ્યું છે. ભારતના મુખ્ય ચૂંટણી આયુક્તની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. કઈ ગેસ માનવ શ્વસન માટે સૌથી વધુ જરૂરી છે? તો ઓક્સિજનને પ્રાણવાયુ કહેવામાં આવે છે. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે? તો 21 જૂને. ગુજરાતમાં સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? તો ડાંગ જિલ્લાની અંદર. ભારતીય બંધારણમાં મૂળભૂત કર્તવ્ય અથવા ફરજ કયા ભાગની અંદર છે? તો ભાગ 5ની અંદર છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા છે? તો 24 આરા છે. ગુજરાતનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે? તો ગિરનાર. ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ગુજરાતમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન ક્યાં થાય છે? તો કચ્છના રણમાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ નદીના કિનારે આવેલું છે? નર્મદા. ગુજરાતમાં કયું શહેર બ્રાસ સિટી તરીકે ઓળખાય છે? જામનગર. ભારતનું પ્રથમ સૌર મિશન કયું છે? આદિત્ય L1. ભારતના બંધારણમાં કુલ કેટલી શેડ્યુલ એટલે કે અનુસૂચિઓ છે? તો 12 અનુસૂચિ છે. CPUનું પૂરું નામ શું છે? કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ. કટ માટે કોમ્પ્યુટરમાં કઈ શોર્ટકટ કી વપરાય? તો Ctrl+X. MS એક્સેલમાં મુખ્યત્વે શા માટે MS એક્સેલ વપરાય છે? તો
સ્પ્રેડશીટ બનાવવા માટે વપરાય છે. ઇન્ટરનેટ પર માહિતી શોધવા માટે સૌથી વધુ શું વપરાય છે? તો સર્ચ એન્જિન. જીમેલ શું છે? તો એક પ્રકારની ઈમેલ સર્વિસ છે. 1 MB બરાબર 1024 KB થાય છે. કયું આઉટપુટ ડિવાઇસ છે? તો મોનિટર. અહીંયા જવાબ સ્કેનર આવશે. MS વર્ડમાં ટેક્સ્ટ બોલ્ડ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો બોલ્ડ એટલે કે અક્ષરો ઘાટા કરવાના છે, તો Ctrl+B હશે. નીચેનામાંથી કયું વિડીયો કોન્ફરન્સિંગ એપ છે? તો એનો જવાબ છે ઝૂમ. જે ઓનલાઈન કોન્ફરન્સ અથવા મીટિંગ હોય તે ઝૂમના માધ્યમથી થાય છે. કોમ્પ્યુટર વાયરસ શું છે? તો એક નુકસાનકારક સોફ્ટવેર છે. ત્યાર પછી લેનનું પૂરું નામ શું છે? તો લોકલ એરિયા નેટવર્ક. ડિલીટ થયેલી ફાઇલ કાયમ માટે દૂર કરવા સામાન્ય રીતે શું કરવું પડે છે? તો કે એને રિસાયકલ બિનમાંથી પણ કાઢવી પડે છે. તો એમ્પ્ટી રિસાયકલ બિન કરવી પડે છે. બ્રાઉઝરમાં વેબ પેજ પછી ફરી લોડ એટલે રિફ્રેશ કરવા માટે કઈ કી વપરાય છે? તો F5 વપરાય છે. પાસવર્ડ મજબૂત બનાવવા માટે શું યોગ્ય છે? તો અક્ષર, આંકડા, સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ. બ્લૂટૂથનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે? તો વાયરલેસ ડેટા ટ્રાન્સફર માટે. MS પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે કઈ કી ઉમેરાય છે? તો Ctrl+M. WWW નો પૂરું નામ શું છે? તો વર્લ્ડ વાઇડ વેબ. ઈમેલમાં એટેચમેન્ટનો ઉપયોગ શા માટે થાય છે? તો ફાઇલ મોકલવા માટે. વિન્ડોઝમાં ફાઇલ નામ બદલવા માટે રીનેમ કરવા માટે કઈ કી વપરાય છે? તો F2. કોલ્ડ કમ્પ્યુટિંગનો મુખ્ય લાભ શું છે? તો ઓનલાઈન ડેટા સ્ટોરેજ. ત્યાર પછી ગુજરાતી વ્યાકરણમાંથી પ્રશ્નો છે. પ્રમાણિકનો વિરોધાર્થી શું છે? અપ્રમાણિક. આંખનો તારો રૂઢિપ્રયોગનો અર્થ શું છે? અત્યંત વહાલું વ્યક્તિ. જેવું વાવો તેવું લણો. તો જેવું કર્મ કરશો એવું ફળ મળશે. નફાનો વિરોધી શબ્દ છે નુકસાન. રમેશ પુસ્તક વાંચી રહ્યો છે. તો એ કયું છે? સામાન્ય વર્તમાન. વાંચી રહ્યો છે તો આ છે વર્તમાન કાળ, અપૂર્ણ વર્તમાન કાળ. નદી શબ્દનું બહુવચન કયું છે? તો કે નદીઓ. સુંદર કયા પ્રકારનું વિશ્લેષણ છે? તો ગુણવાચક. જોડણી કઈ ખોટી છે? તો જવાબદારી. હું દરરોજ કસરત કરું છું. તો એની અંદર કર્તા કોણ છે? હું. એ કર્તા છે. વિદ્યાનો સમાનાર્થી જ્ઞાન થશે. પછી કંડક્ટરની ફરજોમાંથી આ પ્રકારના પ્રશ્ન બનશે. મુસાફરને ભાડું લીધા પછી કંડક્ટરે શું આપવું જોઈએ? તો કે ટિકિટ આપવી જોઈએ. ATM મશીનમાં સમય અને તારીખ સાચી હોવી શા માટે જરૂરી છે? તો કે સાચી ટિકિટ અને હિસાબ માટે. કંડક્ટરે રોકડની ગણતરી ક્યારે કરવી જોઈએ? ફરજ પૂર્ણ થાય પછી નિયમ મુજબ. કોઈ મુસાફર ટિકિટ ગુમાવે તો શું કરવું જોઈએ? નિગમના નિયમ મુજબ કાર્યવાહી કરવી. કંડક્ટરે ટિકિટ બુક અથવા ATM કોની જવાબદારીમાં રાખવું? પોતાની જવાબદારીમાં. વધારાના સામાન માટે શું જરૂરી હોઈ શકે? અલગ લગેજ ટિકિટ. મુસાફરો સાથે કેવો વ્યવહાર કરવો? તો નમ્ર અને શિષ્ટ ભાષામાં. કંડક્ટરે ફરજ દરમિયાન શું પહેરવું જોઈએ? તો કે નિગમ દ્વારા નિર્ધારિત કરેલો યુનિફોર્મ. કંડક્ટરની મુખ્ય ફરજ શું છે? તો ભાડું વસૂલવું અને ટિકિટ આપવી. મુસાફર સાથે વિવાદ થાય તો શું કરવું જોઈએ? શાંતિથી નિયમ મુજબ ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રાથમિક સારવારનો પ્રથમ નિયમ કયો છે? તો કે પોતાની અને ઘાયલની સુરક્ષા નિશ્ચિત કરવી. ગંભીર રક્તસ્રાવ થાય તો શું કરવું? ઘા પર દબાણ કરવું. બસમાં ઇમરજન્સી એક્ઝિટનો ઉપયોગ ક્યારે કરવો? કટોકટીના સમયમાં. મોટર વ્હીકલ એક્ટનું પાલન કરવાથી મુખ્ય લાભ શું છે? તો માર્ગ સલામતી થાય છે. કંડક્ટરે અકસ્માતની માહિતી કોને આપવી? તો સંબંધિત અધિકારી અને જરૂરી ઇમરજન્સી સેવાને. બસમાં ઇમરજન્સી હેમરનો ઉપયોગ શા માટે થાય છે? તો બસ કટોકટીમાં કાચ તોડીને બહાર નીકળવા માટે.
બસમાં આગ લાગે તો શું કરવું જોઈએ? તો બસ સુરક્ષિત જગ્યાએ ઊભી રાખી મુસાફરને બહાર કાઢવા જોઈએ. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને પ્રાથમિક સારવાર આપતી વખતે શું ટાળવું જોઈએ? તો કે બેભાન વ્યક્તિને જબરજસ્તી પાણી પીવડાવવાનું ટાળવું જોઈએ. મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનના દરવાજો માન્ય અને ઉપલબ્ધ હોવો જોઈએ. કંડક્ટરે ફરજ દરમિયાન કેવી વર્તન રાખવું જોઈએ? શિસ્ત અને જવાબદારીપૂર્વકનું. તો 84/12 કરીએ તો કેટલો જવાબ મળશે? 7. 12 સત્તાને 84. 18 × 15 કરો તો કેટલો જવાબ મળશે? 270. 250ના 40% કરો તો કેટલો જવાબ મળશે? 100 એ 250 છે તો 50 એ કેટલા હશે? 125. સોરી, 100 એ 250 છે તો 40 એ કેટલા? તો જવાબ હશે 100. સોરી, અહીંયા 100 જવાબ થશે નહીં. 100% એ 250 આપ્યા છે તો 50% એ કેટલા હશે? આના અડધા એટલે 125. 125 વત્તા 25 એટલે જવાબ થશે 100. સોરી, આ પ્રશ્ન છે તેના માર્ક બધાને મળી જશે. ત્યાર પછી શ્રેણી આપેલી છે 5, 10, 20 અને 40. તો જુઓ, 5 × 2 એટલે 10, 10 × 2 એટલે 20, 20 × 2 એટલે 40, તો 40 × 2 એટલે જવાબ થશે 80. ત્યાર પછી દિશા અને અંતરમાંથી પ્રશ્ન છે. તો એક બસ 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 4 કલાક ચાલે છે તો ટોટલ અંતર કેટલું હશે? તો 55 × 4 કરશો એટલે જવાબ મળશે 220. 144નું વર્ગમૂળ 12 થશે. 2, 5, 10, 17 અને 26. તો 2 અને 5નો ગેપ જુઓ 3નો છે. 5 અને 10માં 5નો છે. 3 ને 2 5, પછી 7નો છે, પછી 9નો છે. તો ત્યાર પછીનો ગેપ આવશે 11. તો 26 + 11 કરશો એટલે 37 જવાબ મળશે. ત્યારબાદ બધા જ બસ ડ્રાઈવર કર્મચારી છે, કેટલાક કર્મચારી મહિલા છે. તો કયું વિધાન સાચું છે? બધા ડ્રાઈવર કર્મચારી છે. ક્લોક શબ્દમાં કેટલા અંગ્રેજી સ્વર છે? તો એક સ્વર છે. આર્ટિકલ મૂકવાનો છે હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન, તો અન આવશે. આઈ ખાલી જગ્યા ટી એવરી મોર્નિંગ, તો જવાબ આવશે ડ્રિંક. ત્યાર પછી સિનોમ્સ છે. ક્વિકનું સિનોમ્સ થશે ફાસ્ટ. પછી એન્ટોમ્સ છે. હેપીનું થશે સેડ. ધે ખાલી જગ્યા ફૂટબોલ યસ્ટરડે, તો પ્લેડ આવશે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે હી ઇઝ ગુડ ખાલી જગ્યા મેથેમેટિક્સ, તો જવાબ થશે એટ ગુડ. ત્યાર પછી સ્પેલિંગ જોવાનો છે. તો બ્યુટીફુલ માટે એ સ્પેલિંગ સાચો છે. ત્યાર પછી વી હેવ, લાઈવ, હર ખાલી જગ્યા 5 years, તો 4 આવશે. ત્યાર પછી પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. તો સી રાઇટ અ લેટર, એનું થશે રાઇટ લેટર ઇઝ રાઇટન બાય હર. ત્યાર પછી સાચું વિધાન મૂકવાનું છે યુ આર અ સ્ટુડન્ટ, તો આરન્ટ યુ જવાબ થશે. ફરી મળીશું આવા જ એક અગત્યના પેપર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.